તો ફાઇનલી મિત્રો જો આપણે સામઠાણીના બસ સ્ટેન્ડે ઊભા છીએ તો આપણે જઈએ છીએ પોરબંદર. આપણે બીજી સાઈડ બદલી રહ્યા છીએ. તો તમે ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. તો મારો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આ બસ સ્ટેન્ડે આપણે જવાનું છે. આપણે જવાનું છે પોરબંદરવાળી બસ પકડવાની છે. મળી જાય એટલે હું તમને બસનો વ્યૂ બધું બતાડી દઉં. તમે જોઈ શકશો. ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. ફાઇનલી જો 12 વાગી જશે પણ આપણને બસ મળી નથી. તો આપણે ક્યુઓના બેઠા છે. તો આપણો ઠેલો છે. આ કંઈક બસ સ્ટેન્ડ છે. 12:30 થઈ ગયા પછી બસ મળી નથી. ઠેર સુધી વિડીયોમાં બનાવે. તો ફાઇનલી મિત્રો તો જો આપણે બસમાં બેસી ગયા છીએ પોરબંદર સુધી. આ છે આપણો કંઈક ચોપો, આ છે આપણો ઠેલો ને આપણે પોરબંદર સુધી બેસી જશે. તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. આપણી બસની સફર તમે જોજો બધાય. આપણો વિડીયો લાઈક તો કરી જ દેજો અને શેર કરી દેજો. તો આપણે 1 વાગ્યા સુધી બેઠા તો આપણને બસ મળી જાય. તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો આ હોટલ આવી છે. આ છે આપણે અહીંયા હોટલ છે બતાજી છે. તો અહીંયા આપણે ઊભા રહ્યા. તો અહીંયા આપણે ચાર્જરનું બોર્ડ મળી જશે. તો આપણે આઈફોન 16 મૂકી દઈએ. તો આ બીજી કંઈક બસ ઊભી છે એવું બધું છે. વિડીયોમાં ઠેર સુધી બના રહેજો. તો હવે આપણે પડદા બધું બંધ કરી દઈએ. પછી આપણે છે સૂઈ જવાનું. તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. જે આગળ નવું આવશે એવું તમને બતાડતો રહી. તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો આગળ. ફાઇનલી મિત્રો તો જો સવાર થઈ ગયું છે. આપણે હવામાં કોઈને ઊભા થઈ જશે. આપણે કંઈ પછી વચમાં બ્લોક ઉતાર્યો નહોતો. તો આપણે 6:30 આપણે ઊભા થઈ ગયા. તો જોઈ શકો છો પોરબંદર 20 કિલોમીટર આગળ છે. પોરબંદરથી તમને બતાડું તો વિડીયોમાં બના રહેજો આગળ. ફાઇનલી મિત્રો તો જો આ બધું મટીરિયલ પડ્યું છે. આપણે સાઈડ ઉપર આવી જશે. તો હવે તમને હરોજ નવા સાઈડના વિડીયો જોવા મળશે. જો આ છે ઇન્વર્ટર ને એવું બધું છે. તો તમારે આ બીજી સાઈડ છે. હમણાં આપણે પાછું બીજી સાઈડ ઉપર જવાનું જ છે. આપણે ત્યાં ખાલી આપણી બાઇક ગાડી પડી એટલે લેવા આવ્યા. તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. જો તો આવું છે કંઈક અમારો પ્લાન્ટ. આ સોલાર પ્લાન્ટ હતી. પ્લેટો ફિટ કરવાનું બાકી છે. પ્લેટો ફિટ કરવામાં 10 દી વ્યા હતા. એવું છે બધું. તો ફાઇનલી મિત્રો જો આપણે આપણી સાઈડ ઉપર પહોંચી જશે. આ છે આપણી સાઈડ. અહીંયા આપણે કામ કરવાનું છે. અર્થિંગનું કામ કરવાનું છે. વેલ્ડિંગ મારવાનું ને એવું બધું કામ કરવાનું છે. તો આપણો કંઈક પ્લાન્ટ જો આવો છે. આમાં મોડ્યુલું ચડાવવાનું બાકી છે. મોડ્યુલું આવી ગયું છે પણ આમ પડ્યું છે. તો હું અત્યારે પહોંચ્યો હતો. મેં કીધું આટો મારતો હું સાઈડમાં. કામ બાકી શું છે જોઈ લઈએ પછી આપણે કામ શરૂ કરીએ. તો વિડીયોમાં ઠેર સુધી આગળ બના રહેજો. ને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. કેમ કે આ નવો વિડીયો છે. ને પહેલો જ બ્લોગ આખો બનાવ્યો છે રાતનો બધોથી. આપણે આવો વિડીયો બનાવ્યો નહોતો ક્યારે. આપણે બનાવી નાખ્યો આજે. હવે આપણો ડેલી વિડીયો આવશે હરોજ આ સોલાર પ્લાન્ટનો જ થી. તો તમે વિડીયો જોયા કરજો. મને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મને મોજે મોજ આવે. આપણે પહેલો જ વિડીયો મેક્યો શોર્ટ વિડીયો, એમાં 2000 વ્યૂ આવ્યા. એટલે આપણને મૂડ ચડી ગયું કે આપણે આ સોલારમાં વિડીયો નાખીએ. તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. હું આમ આટો મારી લઉં બધી. તો આપણે જો આવી આ ગટરોને બધું જોવા આવ્યા હા કે કામ તો હરખું બધું થઈ ગયેલું છે. પણ આપણે શું કામ બાકી છે, આપણે શું કામ કરવા આવ્યા ને હું તમને હમણાં બતાડું. તમે થોડીક વાર રાહ જોવો, હમણાં તમને બતાડું. જો આવા છે 52. અહીંયા પ્લાન્ટ પૂરો થાય છે. પ્લાન્ટ આજે આમ તો છે જ ઠેર સુધી. આપણે જો આ ડ્રીપનું અર્થિંગ કરવાનું છે. આપણે જો આ પટ્ટી બતાવી ને તમને એનું આપણે અર્થિંગ કરવાનું છે. જો આમાં ટેબલ હેઠે આવી ગયેલો છે એટલે ટેબલનું નિશાન છે. એવું બધું છે. આપણને વિડીયો બનાવવાની એવો મોજ જ આવે છે. આપણે હરો વિડીયો જ બનાવવાના છે. હવે એક વિડીયો આવશે 15 થી 10 મિનિટમાં. તમે વિડીયો આખો જોજો એટલે મને મોજે મોજ આવશે. તો ફાઇનલી મિત્રો જુઓ તો આવડું કંઈક ટીસી છે. આ તમે ટીસી જોઈ શકો છો. આ પાછળ પડ્યા વાયરના ડ્રમ છે. આપણે વાયર છે. જુઓ તો તમે બધું જોઈ શકો છો. જો અહીંયા પાવર છે, પાવરની સપ્લાય છે.
આ જે મોડ્યુલો આવે પછી તો તમને બહુ મજા આવશે જોવાની, પછી આખો વિડીયો જોયા કરજો. તો ફાઇનલી મિત્રો તો જો આપણે ચા બનાવવા અહીંયા લાગી જશે. ઓલા બધા તો ચા બનાવવાના છે, તો આપણે ચા પી લઉં પછી તમને બતાડું બધું. તો ફાઇનલી મિત્રો જો આપણી રૂમ આવી ગઈ. આપણે રૂમ કંઈક આવી છે, આપણે કંઈક ગામમાં રહેતા નથી, જો વાડીમાં રહેવાનું છે. આ એક ઠેકાણે જ વાડીમાં રહેવાનું છે, બીજે તો ગામમાં રૂમ રાખેલી હોય, પણ અહીંયા આપણે બધું ઓરું પડે એટલે આપણે અહીંયા રહી. જો આવી કંઈક રૂમ છે, 2 રૂમો છે એવું છે. તો ફાઇનલી મિત્રો તો જો આપણે કામ કરીને આવ્યા, તડકો લાગ્યો તો આપણે આ વડલાના સાંયે હુજ્યા. તો ટિફિન આવશે 12:30, તો આપણે પછી ટિફિન જમીન પછી પાછા હોઈ જાઉં. આ તો આપણે આરામ કરવા માટે હુજ્યા છે. તો અમુક આપણે હમણાં વિડીયોની ક્લિપ લીધી નહોતી, તે મેં કીધું વિડીયોની ક્લિપ લઈ લઉં ને આપણે સાંયે હુતા છે એ તમને બતાડી દઉં. તો ઠેઠ સુધી વિડીયોમાં આગળ ને આગળ રહેજો, તે તમે સબસ્ક્રાઈબ જ કરી દેજો, બીજું કાંઈ નહીં. તો જો આમ કૂતરા